હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ બંગાળની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ સંદેશ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ છે અને તહેવારોમાં ઝટપટ બની જાય એવી આ સરળ રેસીપી છે। તો ચાલો શરૂ કરીએ। તો મેં 1 લીટર ગાયનું દૂધ લીધું છે। સંદેશ બનાવવા માટે ઓછા ફેટ વાળું દૂધ હોય તો વધુ સારું। તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો, પણ ગાયના દૂધથી સંદેશ સારો બને છે। તો દૂધને ગરમ કરવા માટે મૂકી દેશું। દૂધમાં એક ઉભરો આવે એટલે તરત જ ગેસ બંધ કરી તેને 3 મિનિટ માટે ચમચાથી હલાવતા રહેશું, જેથી દૂધ થોડું ઠંડુ થઈ જાય તો દૂધ ફાડવા માટે તૈયાર છે। તો ગ્લાસમાં 2 ટેબલસ્પૂન વિનેગર લેશું અને તેમાં 4 ટેબલસ્પૂન પાણી ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લેશું। હવે ચમચામાં દૂધ લઈ તેમાં વિનેગર વાળું પાણી નાખતા જાશું, જેથી દૂધને ઝટકો ન લાગે અને ધીરે ધીરે દૂધ ફાટવા લાગશે। આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે। આ રીતે દૂધને ફાળવાથી પનીર એકદમ સોફ્ટ બને છે। તો તમે જોઈ શકો છો, દૂધ સરસ રીતે ફાટી ગયું છે। તો તેને સુતરાઉ અથવા મલમલના કપડામાં નાખી ગાળી લેશું અને ઉપરથી થોડું ઠંડુ સાદું પાણી ઉમેરીશું, જેથી વિનેગરની ગંધ અને ખટાશ દૂર થઈ જાય। તો કપડાને પોટલી વાળી તેને ટ્વિસ્ટ કરીશું, જેથી પનીરમાંથી બધું પાણી નીકળી જાય ને 5 મિનિટ માટે એમ જ રહેવા દેશું। તો જુઓ, પનીર તૈયાર છે। તો થાળીમાં પનીર મૂકીને હાથના આ ભાગ વડે તેને મસળીશું। જ્યાં સુધી પનીર એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી મસળતા રહેશું। તો મને મસળતા 5 મિનિટ થઈ ગઈ છે ને પનીર થોડું હલકું થઈ ગયું છે। તો તેમાં 1 બાઉલ ખાંડનો પાવડર ઉમેરીશું અને ફરીથી 10 મિનિટ માટે સારી રીતે મિક્સ કરી મસળી લેશું। તો લ્યો, પનીર એકદમ તૈયાર છે। તો કડાઈમાં પનીરને નાખી એકદમ ધીમી ફ્લેમ પર 2 મિનિટ જેટલું હલાવતા રહેશું, જેથી ખાંડનું બધું પાણી બળી જાય। હવે આ રીતે આંગળીઓથી ચેક કરીશું, માવો ચોટે છે કે નહીં। જો હાથમાં ચીપકતો ન હોય તો સંદેશ તૈયાર છે। તો ગેસ બંધ કરી માવાને બહાર નીકાળી લેશું અને કોઈ પણ ફ્લેવરનું એસેન્સ ઉમેરી, જેમ કે વેનીલા, રોઝ વોટર, કેવડાનો પાવડર, કેસર અથવા એલચી પાવડર તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો। તો હું અહીં એલચી પાવડરનો ઉપયોગ કરીશ ને પનીરને થોડું ઠંડુ થવા દેશું। માવો ઠંડો થાય છે ત્યાં સુધીમાં થોડી ટિપ્સ જાણી લઈએ કે સંદેશ બનાવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે। નંબર 1, જો તમારે ટેસ્ટી સંદેશ બનાવવો હોય તો હંમેશા ગાયનું દૂધ જ વાપરીશું। નંબર 2, વિનેગરને હંમેશા પાણી સાથે ડાયલ્યુટ કરીશું। નંબર 3, દૂધ ઉકળે પછી 3 મિનિટ બાદ જ વિનેગર ઉમેરીશું। નંબર 4, પનીર ગાળતી વખતે ઉપરથી ઠંડુ પાણી જરૂરથી નાખીશું। નંબર 5, પનીરને હાઈ ફ્લેમ પર ક્યારેય ન પકાવશો, કેમ કે એમ કરવાથી પનીર કડક બનશે અને ખાંડ વધુ હશે તો તે લિક્વિડ જેવું બની જશે, જેને તમે કોઈ પણ શેપ આપી નહીં શકો। નંબર 6, પનીરને વધુ નહીં પકાવીશું, એવું કરવાથી તમને સંદેશની ફિલિંગ નહીં બલકી લાડુની ફિલિંગ આવશે। તો માવો એકદમ ઠંડો થઈ ગયો છે, તો ફરીથી એકવાર હળવા હાથે મસળી લેશું। તો બસ સંદેશને તમે તમારો મનપસંદ શેપ આપી, જેમ કે મોલ્ડથી, બરફી શેપમાં અથવા હાથથી શેપ આપી શકો છો। મેં અહીં લંબચોરસ શેપ આપ્યો છે। ઉપરથી પલાળેલું કેસર લગાવીશું। તો ફાઇનલી સંદેશ રેડી છે। તો મિત્રો, તૈયાર છે આપણો સોફ્ટ અને સ્વાદિષ્ટ સંદેશ। તો એકવાર જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવો લાગ્યો। ફરી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે।